तूने किसी गलत नंबर पर पेमेंट कर दिया है। हेलो हेलो। मैंने ना गलती से आपके नंबर पे पैसे भेजे, क्या आप मुझे रिफंड दे सकते हो? पागल समझाए क्या? चल रख फोन। જો તમારી સાથે પણ કંઈક આવું જ થયું છે, એટલે કે પૈસા ભૂલથી કોઈ બીજાના અકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ ગયા છે, તો ભાઈ ચિંતા કરવાની જરૂર નથી. માત્ર 24 કલાકની અંદર એ પૈસા તમે પાછા મેળવી શકો છો. બસ આ 3 સ્ટેપ ફોલો કરો. સૌ પહેલા તમારે તમારી બેંક બ્રાન્ચનો કોન્ટેક્ટ કરવાનો છે. ત્યાં જઈને બધી વિગતે માહિતી આપવાની છે. જો ત્યાં કાંઈ સમાધાન નથી થતું તો હવે નંબર 2 પર આવશું. ત્યાં આપણે આ યુપીઆઈ નો હેલ્પલાઇન નંબર છે, આના ઉપર કોલ કરીને તમારે બધી ડિટેલ જણાવવાની છે. જો ત્યાં પણ તમને સમાધાન નથી મળતું તો હવે નંબર 3 તમારે npci.org.in ની વેબસાઇટ ઉપર જવાનું છે. અહીંયા કમ્પ્લેન્ટ ઉપર ક્લિક કરીને એક ફોર્મ ખુલશે. આ ફોર્મ તમારે સબમિટ કરી દેવાનું છે. ટ્રાન્ઝેક્શન આઈડી, યુટીઆર આઈડી બધું જ વિગતે ડિટેલ ભરીને ફોર્મને સબમિટ કરી દેવાનું છે. તો ભાઈ થોડી જ વારમાં તમને યુપીઆઈ તરફથી એક કોલ આવશે. ત્યાં બધી ડિટેલ જો વેરીફાઈડ કરવામાં આવશે અને બધું ઓકે હશે તો વિધિન 24 અવર્સ તમારા જે પૈસા છે ને તમારા અકાઉન્ટની અંદર પાછા ક્રેડિટ થઈ જશે. આ વિડીયો ભાઈ બધાને શેર કરી દેજો અને આવા વધારે વિડીયો ગુજરાતી ભાષામાં જોવા માટે આપણા પેજને ફોલો કરજો.